રામ કબીર ભજનની શરૂઆત કરજો. રામ કબીર. પ્રસ્તુત ભજનમાં સદગુરુ કબીર સાહેબે વિવિધ દ્રષ્ટાંતો દ્વારા આપણને સમજાવ્યું છે કે પરમાત્મા આપણામાં જ છે, પરંતુ આપણે આપણા અજ્ઞાનને કારણે આપણે એને મંદિરોમાં શોધીએ છીએ, બહારના આવરણમાં શોધીએ છીએ. બાકી ખરેખર એ તો આપણા ઘટમાં ક્યારનાય બિરાજેલા છે. सतगुरु जी का नाम है और घट के भीतर धाम, ऐसे दीन दयाल को बारंबार प्रणाम. परमेश्वर से गुरु बड़े, तुम देखो वेद पुराण. शेष परिदायूं कहे, गुरु घर है भगवान. साधु रे गुरु बिन घोर अंधेरा. संतो रे गुरु बिन घोर अंधेरा. जैसे मंदिर दीपक बिन सोना, जैसे मंदिर दीपक बिन सोना, नहीं वस्तु का घेरा रे. बिन घोर अंधेरा. संतो रे गुरु बिन घोर अंधेरा. जब तक कन्या रहता काल, नहीं पते का फेरा. पति का फेरा कठो प्रहर मेरे, खेले खेल गनीरा रे. गुरु बिन घोर अंधेरा. मृगाना भी बसे कस्तूरी, मेरे घा को नहीं बेरा रे. हो घा को नहीं बेरा, गाफिल होकर फिरे जंगल में, गाफिल होकर फिरे जंगल में, सूंगे घास गनेरा रे. गुरु बिन घोर अंधेरा. पत्थर माही अग्नि व्यापे, नहीं पत्थर चकमक चोट लगे गुरु गम की, चकमक चोट लगे गुरु गम की, आगे फिरे जो फेरा रे.
बिन गोर अंधेरा माहिषारथ मिल्या गुरुपुरा जागे भाग्य गणे रे हो जागे भाग्य गणे कहत कबीर सुनो भाई साधो हरि चरणन गुरु चरणन में बसेरा रे गुरु बिन गोरे अंधेरा संतो रे गुरु बिन गोरे अंधेरा. थैंक यू. राम कबीर. ओम श्री कबीराय नमः. ओम श्री कबीराय नमः. ओम श्री कबीराय नमः. સૌને રામ કબીર. શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ યુએસએ ના પ્રમુખ, સર્વ બોર્ડ મેમ્બર્સ અને સર્વે સખાઓ વતી હું રાજેન્દ્ર ભક્ત આપ સૌનું આજે કબીર વિઝડમ રવિવારની સવારે જે આપણો એક આધ્યાત્મિક વિશ્રામો છે તેમાં સ્વાગત કરું છું. અને આજે તલસા ઓક્લાહોમાથી શ્રીમાન નટુભાઈએ બહુ સુંદર આપણે એક આધ્યાત્મિક ઊંડાણવાળું પ્રાર્થના ભજન સંભળાવ્યું, આપણને વાતાવરણ મંગલમય બનાવ્યું, ભક્તિમય કર્યું કે શું વાત કરી છે. ગુરુ બિન હોય ઘોર અંધેરા, કારણ કે ગુરુ ની હોય તો અંધેરા જેવી રીતે મંદિરમાં દીપક ની હોય તો અંધારું હોય, કે આપણે સૌ જાણીએ છીએ કે મૃગ એની નાભીની અંદર સુગંધ હોય પણ બધે બધ જંગલમાં ફરે, અને જેમ પથ્થરની અંદર પણ અગ્નિ હોય પણ આપણે અંદર જોઈ નથી શકતા, તે જ રીતે ગુરુની હોય તો આપણે અંધેરું હોય. તો આ એક મંગલમય વાતાવરણ સર્જાવા બદલ નટુભાઈ, શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ યુએસએ વતી અમે સૌ બધા તમારો આભાર. અને આ જ રીતે તમે આવતા રહેજો અને સૌને જુદા જુદા અનેક કબીર સાહેબના ભજનો પ્રાર્થના કરીને વાતાવરણ મંગલ બનાવતા રહેજો. થેન્ક યુ નટુભાઈ. તો મિત્રો, રવિવારની સવારે આપણે સૌ મળી અને એક સદગુરુ કબીરના સત્સંગ દ્વારા આપણે અંદર અવેરનેસ લાવી શકીએ. પછી અવેરનેસ આધ્યાત્મિક માટે હોય, હેલ્થ માટે હોય, મનની પીસ માટે હોય, આપણા જીવનના પર્પઝ માટે હોય. કારણ કે આપણે દરેક અંગ, દરેક જે આપણા જીવનના અંગો છે એને આપણે સામેલ કરી રહ્યા છીએ ધીરે ધીરે કબીર વિઝડમની અંદર. તો મિત્રો, આજે આપણે સૌ એક જે વેલબિંગની શરૂઆત કરી હતી ગયા આ 2026માં, એ જ રીતે આપણે હવે જોઈએ કે આજના એક વિષય એવો છે કે દવાઓની દવા, મેડિસિન્સ. તેમાં કબીર સાહેબના એક બે દોહા હું યાદ કરાવું અને તેના પરથી આપણે આગળ વધીશું. તો કબીર સાહેબ એમ કહે છે, બહાર ખોજે વૈદ કો, ભીતર રોગ અપાર. બહાર ખોજે વૈદ કો, ભીતર રોગ અપાર. કબીર કહે સમજ લો, મૂલ બિના ઉપચાર. એટલે આજે શું થતું છે કે આપણે બધા સિમ્ટમ્સને, જે મોડર્ન મેડિસિન છે, વિચ ઇઝ ગુડ, નથિંગ રોંગ વિથ ઇટ, બટ મેજોરિટી ટાઈમ સિમ્ટમ્સને ટ્રીટ કરવાની કોશિશ કરીએ, નહીં કે રૂટ કોઝને જઈએ. તો એના માટે જ કબીર કહે છે કે બધા જ એમ કે ડૉક્ટરને રિયલ ડિઝીઝ તો આપણી અંદર હોય, પરંતુ આપણે એને સરફેસ લેવલ પર ટ્રીટ કરતા હોઈએ છીએ. અને બીજી સાખી એક સુંદર છે, તેમાં કબીર સાહેબ કહે છે કે વૈદ મરે રોગી મરે, વૈદ મરે રોગી મરે, રોગ મરે ન કોઈ,
કબીર યહ જગ અંધા હૈ ભેજસ જાને ન કોઈ. કબીર સાહેબ શું કે વૈદ્ય હો મરી જાય, ઇવન આપણે જે ડોક્ટરને ત્યાં જતા છે આપણે ઈલાજ કરવા, તે ડોક્ટર પણ એક દિવસ તો ગુજરી જ જતા છે. તો રોગી માણસ હોય તે પણ મૃત્યુ પામે છે, વૈદ પણ મૃત્યુ પામે છે, પણ રોગ મૃત્યુ પામતો નથી. કેટલી સુંદર વાત કરે છે. તો કબીર યહ જગ અંધા, આ એક આંધળું છે એમ કે જગત કે બેજસ જાણે ન કોઈ, કારણ કે રિયલ મેડિસિન શું છે એ કોઈ જાણતું નથી. તો મિત્રો, આજનો વિષય જે દવાઓની દવા કે મેડિસિન ઓફ મેડિસિન નો એક સુંદર વિષય લઈને આપણી સમક્ષ આવી રહ્યા છે શ્રીમાન પ્રવીણભાઈ મોહનભાઈ ભક્ત ડામની, મૂળ મુંબઈ, પણ વર્ષોથી આવે તો ડામની મુકામે. એટલે અને વારંવાર આવીને આપણને નવા નવા વિષયો પર આપણો પ્રકાશ ફેંકે છે કે ભાઈ હા, આપણે કઈ કઈ જ્ઞાન મેળવીએ અને એ જ્ઞાનને જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ. તો પછી અવેરનેસ આવે, હેલ્થ રિલેટેડ હોય કે અવેરનેસ રિલેટેડ હોય. તો પ્રવીણભાઈ આવો અને સૌને આજે રહસ્ય છે, સિક્રેટ મેડિસિન ઓફ મેડિસિન, તો કઈ એવી ઉત્તમ દવા છે કે જે બધી દવાઓને ભૂલાવીને એક જ દવા લેવાય, તો એના પર તમે ચર્ચા કરો. વી વેલકમ અને થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ એન્ડ શેરિંગ યોર નોલેજ એન્ડ વિઝડમ. રામ કબીર સૌને, અને આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ ધ કબીર વિઝડમ કે મને આ સબ્જેક્ટ ઉપર બોલવાનું ને એક્સપ્રેસ કરવાનું જે આપ્યું છે કે ભાઈ ચાલો આ બોલીએ અને અમે સાંભળશું તમને. કે કારણ કે હું કોઈ ડૉક્ટર નથી કે બધી દવા શોધી લાવું, પણ આપણે બધા એક સાથે જ કબીરે જેમ કહ્યું કે આપણે જે અનનોન બાજુ જઈ રહ્યા છે ઉપર જવા માટે, કે ભગવાન ક્યાં છે ને શું છે એ શું કરે છે, તેવી જ રીતે આપણે બધા જ જાણીએ છીએ કે આપણું આત્મા છે તેને આપણે વધારેમાં વધારે પાવરફુલ બનાવવા અહીંયા કબીર વિઝડમમાં આપણે ટ્રાય કરીએ છીએ કે કેમ આપણો આત્મા વધારે ને વધારે શુદ્ધ થાય. અને કબીરના જે બધું આપણે શીખેલું છે હમણાં આપણી લાઈફમાં કઈ રીતે આપણે એનો ઉપયોગ કરીએ, અને એનું જે એમણે કહ્યું હતું વર્ષો પહેલા, એ કઈ રીતે કન્ફર્મ થાય છે આપણને પોતાની જાતે. એટલે તે માટે આ વિષય મેં લીધો છે, કારણ કે આપણે બધા આપણા આત્માનું તો વિચાર કરતા જ છે, એ અનનોન બાજુ જ જવાનું છે આપણે. તેવું આ પણ એવો વિષય છે કે આપણે અનનોન બાજુ જ જતા છે, કારણ કે એટલી બધી દવાઓ ને બધું શોધાયું છે, પણ એવું તો કંઈ છે જ નહીં કે આપણે કાયમ નિશ્ચિત થઈ જાય કે હવે મારે દવાની જરૂર જ નથી પડવાની. કારણ કે આપણું જીવન તે રીતે થોડું કંઈનું કંઈ ચાલ્યા કરે. કારણ કે કબીર સાહેબ જ આપણને કહી ગયેલા છે કે દેહ ધરે કા દંડ હે સબ કાહુ કો હોય. એટલે ગમે તેટલા આપણે સ્ટ્રોંગ હોય કે ગમે એ હોય, પણ આપણે સિકનેસ ને તો બધું આવવાનું જ છે. કે ગમે હવે એ કેવું આવવાનું છે એ આપણા ઉપર આધાર છે, અને એ આપણા નસીબ ઉપર જાય છે, રાઈટ. કારણ કે એટલે આપણે તે રીતે વિચારીએ કે હવે આ કબીરે કહ્યું છે કે દેહ ધરે કા દંડ હે, તો આપણે દંડ તો આપણને મળવાના જ છે. હવે એ દંડ કેવો મળશે તે ખબર નથી આપણને, કે કેટલું આપણે જો મોટો દંડ થશે કે ઓછો દંડ થશે, પણ આપણને થવાનો તો છે તે તો આપણને ખબર છે. એટલે આપણે દાવાઓ તો બધા એ જ છે. એટલે હવે કબીર આપણને કહી ગયા છે કે આપણે આ રીતે કરવાનું. આ જે દવાઓ છે તેને આપણે કાયમ ગાયા જ કરીએ છીએ. આપણે ગમે તે ભજન કરીએ ક્યાં કરીએ તેમાં એક તો આવે છે કે મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જાય. એટલે અમૃત, એ અમૃત વસ્તુ શું છે, તાકે આપણે નિશ્ચિત જ થઈ જઈએ કે ભાઈ અમૃત મને મળી જાય હવે તો મારે બીજી કંઈ ચિંતા રહે જ નહીં દવા લેવાની, કારણ કે હું એ થઈ જવાનો હવે તો મને અમૃત મળી ગયું. પણ એ અમૃત મેળવવા માટે આપણે કઈ રીતે એ કરીએ તેના ઉપર આધાર છે કે ક્યાં શોધીએ આપણે અમૃતને, કે અમૃત ક્યાં છે. જેમ આપણે આ નટુ કાકાને બધા કહ્યું કે આપણે બધા ફરતા હોય ને બધું શોધીએ કે ભાઈ ક્યાં આગળ છે, તો એ ક્યાંથી મળે આપણને. તો આપણને જે
નટુકાએ કહ્યું અને તે આપણે કબીરના એ રીતે જોઈએ તો કબીરના જે દોહો છે કે मैं नहीं डॉक्टर के पास, मैं नहीं अस्पताल में, मुझे कहाँ ढूंढे रे बंदे, मैं तो तेरे पास रे. એટલે જે દવાઓની દવા આપણે જે વાત કરવાના છે આજે તે આપણી પાસે જ છે, પણ આપણે એને કઈ રીતે વાપરીએ, કઈ રીતે એનો ઉપયોગ કરીએ તે બધું આપણા ઉપર જાય છે. કે હવે કઈ વસ્તુ એવી છે કે જે આપણી પાસે જ છે અને આપણને બધાને ખબર પણ છે, પણ એને આપણે કઈ રીતે વાપરવી અને કઈ રીતે આપણને વધારેમાં વધારે કામ આવે તે આપણે વિચાર કરીને આપણે પોતે ડિસાઈડ કરીએ કે ભાઈ કઈ રીતે આને આપણે આપણા પોતાના માટે યુઝ કરી શકીએ. અને જે બધાને જ ખબર છે કે દવાઓની દવા એ છે આપણી ઇમ્યુન સિસ્ટમ. કારણ કે ઇમ્યુન સિસ્ટમ જ એવી વસ્તુ છે જે આપણે ગમે તે દવા લઈએ પણ ઇમ્યુન સિસ્ટમ ફાઇનલી એને કહે છે કે તો આ મને માફક આવશે કે નહીં આવે. પછી ભલે, કારણ કે બધી દવાઓ આપણે વિચાર કરીએ હોસ્પિટલમાં છે કે ડૉક્ટર પાસે છે એમાં પર્સન્ટેજ જ આવે છે. એવું તો કહેતા જ નથી કે 100% તમે આ દવા લો તો તમે સારા જ થઈ જશો. એ તો આપણને બધા કહે. એટલે આપણે ઇમ્યુન સિસ્ટમ આપણી છે તે જો આપણી પાસે હોય ને આપણને ખબર જ છે બધાને કે આ ઇમ્યુન સિસ્ટમ છે મારી પાસે, તો હવે ઇમ્યુન સિસ્ટમને મારે કઈ રીતે સારામાં સારી રીતે હું કઈ રીતે એને વાપરી શકું. પણ એને આપણે ગમે તે વસ્તુ હોય એને આપણે વાપરવા માટે પહેલા આપણે એને ડિટેલમાં એની બધી ખબર પડવી જોઈએ કે આ વસ્તુ શું છે અને કઈ રીતે છે. એની જે ડિટેલ આપણને થોડી ખબર હોય તો આપણે એને કઈ રીતે વાપરવી એ આપણે એને એની બાજુ એક્શન લઈ શકીએ કે ભાઈ કઈ કઈ એક્શન મારે લેવાની જરૂર છે તો આને લીધે મને આનંદ આવશે. અને આપણો જે માંદા થઈએ આપણે ને બધા થવાના જ છે એ આપણો ડાઉન ટાઈમ થાય છે કે હું મારો ડાઉન ટાઈમ મિનિમાઇઝ કઈ રીતે કરી શકું કે ઓછામાં ઓછી રીતે સિકનેસ મારામાં આવે. ને પછી એટલે આ બધી ઇમ્યુન સિસ્ટમ વિશે આપણે થોડો વિચાર કરીએ કે કેટલું અઘરું છે. આપણે રામાયણમાં પણ એ કરતા હતા કે જ્યારે લક્ષ્મણ એકદમ મરણ પથારીએ પડેલો હતો ત્યારે હનુમાનજીને કહ્યું કે ભાઈ તમે સંજીવની લઈ આવો એના માટે તો એને આપણે પાછા રિવાઈવ કરી શકશું. પણ હવે જો હનુમાનજી ત્યાં ગયા પર્વત પર પણ એને બધા એટલા બધા વનસ્પતિ બધી હતી, હવે એને હનુમાનજીને ખબર આપણે આખો પર્વત જ લઈ આવ્યા. તેવું આપણું એ છે, કારણ કે આપણને ખબર નથી, કારણ કે આટલું બધું દવાઓને આ છે પણ આપણને પોતાને ખબર ને કે આપણે દવા તો આપણે બધા જ કંઈ લેવી જ પડશે ગમે ત્યારે ગમે તે કંઈ મોટું થાય. પણ એ દવાઓની દવા જે આપણી ઇમ્યુન સિસ્ટમ તેને આપણે કઈ રીતે સારામાં સારી રીતે એ કરીએ તે આપણે એના પર આજે થોડો વિચાર કરીશું. હું ડૉક્ટર નથી પણ આજે આપણે કબીરજી કહે છે એક ગુરુ જે કહી ગયા છે આપણે તેને એમ કે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરીને આપણે આપણા શરીર માટે એને વધારે વાપરીએ. તો હવે આપણે ઇમ્યુન સિસ્ટમ વાત કરીએ કે એ કઈ રીતે ને શું છે, કેટલી કોમ્પ્લેક્સ સિસ્ટમ છે આપણી ઇમ્યુન સિસ્ટમ. તો એમાં આપણે જે કહ્યું છે કે પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. એટલે આપણે વિચાર કરીએ કે આપણા કેટલા પુણ્ય હશે કે આપને આ માનવનો દેહ મળ્યો છે. હવે આપણે જે ઇમ્યુન સિસ્ટમ છે તેમાં બે મેઇન પાર્ટ આવે છે. એક છે ઇનેટ ઇમ્યુન સિસ્ટમ, જે આપણે જ્યારે જન્મીએ ત્યારે આપણને 100% આપણી બોડીમાં એ ઇમ્યુન સિસ્ટમ આપણને પ્રોટેક્ટ કરવા માટે આપણી સાથે જ આવે છે. હવે એ ઇમ્યુન સિસ્ટમ એ આપણને મળેલી છે કારણ કે આપણા પુણ્ય કેટલા હતા
તે પ્રમાણે આપણે આ પૃથ્વી પર જન્મ લીધો. કારણ કે આપણે જોઈએ છે કે ઘણા બાળકો પણ જન્મે છે, ઘણા બહુ એમ કે માંદા નથી પડતા ને બરાબર એ ચાલે છે, ને ઘણા વધારે માંદા પડે છે. ઇમ્યુન સિસ્ટમ દરેકની પોતાના ઇન્ડિવિજ્યુઅલ પ્રમાણે છે. કારણ કે આપણે જોઈએ કે આપણે ગમે તે કાર કે એવું એ બાય કરવા જઈએ તો આપણે મોસ્ટ રિલાયબલ કાર લેવાની ટ્રાય કરીએ, પણ એક ક્યારે થાય કે આપણી પાસે કેટલા પૈસા છે તે પ્રમાણે આપણે કાર બાય કરી શકીએ. એટલે એમ કે એટલે રિલાયબિલિટી ને બધું એ છે જે મેન્યુફેક્ચરર પર જાય છે. એટલે આપણું જે મેન્યુફેક્ચરર છે, આપણે જે બોડી બાય કરી છે આપણા પુણ્યથી, તે પ્રમાણે આપણને ઇમ્યુન સિસ્ટમ પણ મળેલી છે. એ આપણે 100% આપણી સાથે રહે છે. એટલે આપણે એમાં તો આપણે કઈ રીતે કારણ કે જે ઇમ્યુન સિસ્ટમ 100% આપણી છે, પણ હવે ઇમ્યુન સિસ્ટમને આપણે એટલા બધા ઇન્વેડર્સ બધા છે કે આપણને રોગ થઈ જાય છે, બધાને થઈ જાય છે. એટલે આપણે જોઈએ કે ઇમ્યુન સિસ્ટમ જેની વધારે સ્ટ્રોંગ હોય તો એ ઓછા માંદા પડે છે, બેબી હોય ત્યારે કે પછી આગળ જતા એટલે એ આપણે એના પર વિચાર કરીએ કે એમાં તો આપણે કંઈક બીજું કરી જ નથી શકવાના, કારણ કે તેટલું જ આપણી પાસે પુણ્ય હતું ને તે આપણને 100% ત્યારે બોર્ન થયા ત્યારે મળી ગઈ. અને પછી ધીરે ધીરે એ બધું આ બધા ઇન્વેડર્સ બહારના જે બધા જે આપણે ખાઈએ ક્યાંક બધા ઇન્વેડર્સ બધા આવે કે આપણે શ્વાસ લઈએ તેમાં બેક્ટેરિયા, વાયરસીસ બધા જાય આપણામાં. એ બધાને આપણે સાથે ઇમ્યુન સિસ્ટમે ટ્રેન થવું પડે બધા સાથે. અને સાથે કઈ રીતે હું ટ્રેન થાઉં તો તે મને ઓછામાં ઓછું બોડીને તકલીફ આપે. એટલે ઇન્ટરનલ એ છે અને બારે છે, એટલે બંને બાજુથી આપણે આ લડાઈ ચાલુ રાખવાની. આપણે કેમ કુરુક્ષેત્ર કહીએ છીએ ને તેમ આપણું આ જે શરીરની અંદર છે તેની અંદર એ બધું ચાલ્યા જ કરે છે, એકબીજા અવયવોને તેની સાથે. અને બહારથી પણ આપણે એટલે આપણી ઇમ્યુન સિસ્ટમ એ બધામાં એટલું ઝડપમાં કામ કરવું પડે છે કે એને તરત જ ડિસાઈડ કરીને જેટલું જલ્દી બને તેટલું તે ઇન્વેડર્સને કાઢી નાખવો પડે છે. એટલે આપણે આ પહેલા તો ઇનેટ સિસ્ટમને સમજી લીધી કે આપણે એ આપણી પાસે આપણે એમાં કંઈ બીજું કંઈ નવું કરી નથી શકવાનું, તેટલું જ આપણી પાસે પુણ્ય હતું, તે પુણ્ય પ્રમાણે આપણને ઇમ્યુન સિસ્ટમ મળી. હવે આગળ જતા જોઈએ કે એ ઇમ્યુન સિસ્ટમ આપણને મળે ધીરે 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 પછી ઓછી થતી જાય છે જેમ જેમ આપણી ઉંમર વધે તેમ. એટલે યુઝ્યુઅલી આપણે જ્યારે એમ કે જુવાન હોઈએ ત્યારે આપણને સિકનેસ ને બધું ઓછું આવે છે, પણ જેમ જેમ આપણી ઉંમર થાય તેમ તેમ આપણી સિકનેસ વધતી જાય છે. એટલે એને આપણે પોતાની સાથે કઈ રીતે કરવું, તો એના માટે જે છે તે બીજો પાર્ટ ઇમ્યુન સિસ્ટમનો છે, તેમાં આપણે કંઈ થોડું ઘણું સુધારો વધારો કરી શકીએ, અને તે છે એડેપ્ટિવ ઇમ્યુન સિસ્ટમ. એડેપ્ટિવ ઇમ્યુન સિસ્ટમ મીન્સ કે તમે એ ઇમ્યુન સિસ્ટમને વધારી શકો, એન્હાન્સ કરી શકો. અને આપણને બધાને જ ખબર છે કે આમાં કેટલી જાતના બધા સપ્લિમેન્ટ્સ ના તે મળે છે કે ભાઈ તમને ઇમ્યુન સિસ્ટમ આ લેશો તો વધશે, આ દવા લેશો તો તમે આનાથી આ થશે, તો આ વાઇટામિન લેશો તો એટલે એ બધું હવે આપણે સમઅપ કઈ રીતે કરવું, કારણ કે એ તો બધું બહુ અઘરું છે બધું કે બધી જ વાતને આપણે માનવા જઈએ કે વોટ્સઅપ પર શું કહે છે, ડૉક્ટરે શું કહ્યું, કે તમને બીજા કોણે હું સલાહ આપી, એ બધી સલાહને આપણે કઈ રીતે ભેગી કરીને આપણે પોતે ડિસાઈડ કરીએ ઇન્ડિવિજ્યુઅલ કે હું મારી પોતાની ઇમ્યુન સિસ્ટમને કઈ રીતે સારામાં સારી એડેપ્ટિવ તરીકે કરી શકું કે એ ઇમ્યુન સિસ્ટમ મને મારી બોડીને મારો જે ડાઉન ટાઈમ થવાનો છે એને કઈ રીતે મિનિમાઇઝ હું કરી શકું એ ઇમ્યુન સિસ્ટમ સાથે. એટલે આપણે વિચાર કરીએ કે હવે જે એડેપ્ટિવ ઇમ્યુન સિસ્ટમ છે એ આપણે બહારથી લેવાની છે, કારણ કે પહેલી તો આપણને 100% મળી ગઈ, એને હવે ધીરે ધીરે ટ્રેન કરતા કરતા બહારથી મારે ઇમ્યુન સિસ્ટમને કઈ રીતે આપણે બધી વાત કરી કે બધા સપ્લિમેન્ટ હોય, ક્યાંક બધા
ઇન્ફોર્મેશન એજમાં છે આપણે, એટલે આપણી પાસે એટલી બધી ઇન્ફોર્મેશન છે કે એમાંથી સિલેક્ટ કરવાનું આપણને ઘણીવાર અઘરું પડે ને એ કઈ રીતે મને કામ આવશે એ બધી ઇન્ફોર્મેશન જે મારી પાસે આવે છે તે. એટલે એ ઇમ્યુન સિસ્ટમને આપણે આગળ લઈ જઈએ એડપ્ટિવમાંથી, તો આપણે એડપ્ટિવ કહી શકીએ. આપણને બધાને ખબર છે કે આપણું શરીર છે એ 5 તત્વોનું બનેલું છે અને એ 5 તત્વોને આપણે કઈ રીતે વાપરીએ કે આપણી ઇમ્યુન સિસ્ટમ ભલી એટલી બધી કોમ્પ્લેક્સ છે કે એ તો પછી સાયન્સ અંદર ડિટેલમાં ગયા જ કરે છે કે ભાઈ કઈ રીતે ઇમ્યુન સિસ્ટમ વર્ક થાય છે, કયા કયા ઓર્ગનો છે. તો તે આપણે થોડું એની અંદર ડીપ જઈએ તે પહેલા આપણે જોઈએ કે ઇમ્યુન સિસ્ટમ જે આપણું મેઇન અવયવ છે ઇમ્યુન સિસ્ટમ માટે, જે આપણી ઇમ્યુન જે સિસ્ટમના જે બધા સેલ્સ ને બધું એ બધા કનેક્ટેડ છે. એ આપણે મગજથી તે છેક પેટના આંતરડા સુધી એ બધું આપણે બધા સેલ્સ ને બધું લોકેટ વધારે ત્યાં થયેલા છે. અને પછી આપણે આ જે એનું અવયવ કહેવાય છે થાઇમસ, એનું થાઇમસ કહેવાય છે. એટલે થાઇમસ એ બધા સેલ્સ ને બધા છે આપણા બોડીમાં, કે બોન મેરોમાં હશે, લિમ્ફ નોડમાં હશે, બધા બહુ ઇમ્યુન સિસ્ટમના સેલ બધા રહેલા છે બોડીમાં આપણે. પણ એ જે થાઇમસ છે એ આપણા ઇમ્યુન સિસ્ટમ ને દરેક સેલને ટ્રેનિંગ આપે છે. અને ઇટ્સ વેરી સરપ્રાઇઝિંગ કે આ રીતનું બધું મિકેનિઝમ છે આપણી પણ, કે બધા સેલ્સને ટ્રેનિંગ એટલા માટે આપે છે કે એ સેલ્સના પછી અમે નાના એ કરી દીધા છે કે એમાં એક મેમરી સેલ્સ હોય છે. એ મેમરી સેલ્સ હોય એ પેલું ટ્રેન કરે કે હવે તું તારું કામ આ છે કે આ બધું મેમરી છે, તમને જે ઇન્વેડર્સ આગળ આવેલા હોય તે બધાનું યાદ રાખવાનું છે. એટલે બધા સેલ તે રીતે એનું કામ યાદ જ રાખવાનું છે કે ભાઈ આ મને થયેલું છે એટલે નેક્સ્ટ ટાઈમ જો પાછો ઇન્વેડર આવે તો મારે આ રીતનું એ કરવાનું છે. એટલે એ મેમરી સેલ છે. પછી છે તે હેલ્પર સેલ, એટલે હેલ્પ, એ બધાને હેલ્પ કરે છે આ બધાને જ કે ભાઈ તમે કઈ રીતે કઈ ઇન્ફોર્મેશનની જરૂર છે બોડીમાંની, કે ભાઈ અહીંયા પ્રોબ્લેમ છે, આ છે, તે બધી ઇન્ફોર્મેશન હું ધીરે ધીરે તમને ગમે ત્યાંથી શોધી લાવીશ કે ભાઈ અહીંયા સેલ પડેલો છે બોન મેરોમાં છે કે અહીંયા છે, એ આપણે કઈ રીતે લાવવાનો છે એ ઇન્વેડર સાથે એ કરવાનું. એટલે એ બધાને હેલ્પ કરે છે. હવે હેલ્પર પછી પેલા જે રેગ્યુલેટરી સેલ્સ કહેવાય છે. રેગ્યુલેટરી સેલ્સ એવા હોય છે કે તે બધું રેગ્યુલર ભાઈ કોની સાથે લડવાનું છે, કારણ કે એ આપણી બોડીમાં પણ બધા એટલા બધા સેલ છે કે એને ડિસાઈડ કરવું પડે કે કયો સેલ આ તો બહારનો છે, ઇન્વેડર છે, એની સાથે મારે લડવાનું છે. એટલે એ રેગ્યુલેટરી સેલ્સ એ રેગ્યુલેટ કરે છે કે ભાઈ આમાં તમારે કઈની સાથે લડાઈ કરવાની છે, શું કરવાનું છે, કોણ ઇન્વેડર છે, કોણ આપણું પોતાનું જ છે બોડીની અંદર. એટલે તે હવે જે છેલ્લો છે એ છે કિલર સેલ. એ એકચ્યુઅલી ફાઇટ કરે છે લડવા માટે એની સાથે, કે મારે આની સાથે લડવાનું છે. આ બધા મને કહ્યું કે આમ તારે, એટલે એની પાસે વધારે તાકાત હોય લડવાની, કે આ રીતે હું બધા ઇન્વેડર્સ છે તેને સાથે લડીને એને ડિસ્ટ્રોય કરી નાખીશ ને કિલ કરી. એટલે આપણું બોડી એ બધું અંદર ચાલ્યા જ કરે છે. અને એ આપણને તો ખબર પડતી નથી કે બધું અંદર આવી રીતે ચાલે છે. આપણને ક્યારે ખબર પડે છે કે થોડી માંદગી આવી જાય તો આપણે ખબર કે ઇમ્યુન સિસ્ટમમાં હવે થોડું ઘણું વધારે કરવાની જરૂર છે મારી બોડીએ. તો એને આપણે કઈ રીતે એ કરીએ કે સિકનેસ હોય ત્યારે પણ આપણે ઇમ્યુન સિસ્ટમને કઈ રીતે હેલ્પ કરી શકીએ તે આપણે આગળ આ રીતનું જે આપણું એ છે કે કોમ્પ્લેક્સ આ થાઇમસ છે, કે થાઇમસ વસ્તુ એ આપણે જન્મીએ ત્યારથી આપણી સાથે હોય છે ને ધીરે ધીરે આપણા 20 વર્ષ થાય પછી ધીરે ધીરે એનું કેપેસિટી ઓછી થવા માંડે છે. જે ટ્રેનિંગ ને બધું કરવાનું હોય, કારણ કે અમુક સેલ્સ બધા બોડીમાં થઈ જ ગયા હોય, એટલે આ પછી નેચરલી ધીરે ધીરે ને આપણે 65 થઈએ એટલે તો આખું થાઇમસ જ જતું રહેશે આપણું.
એટલે આપણે જેમ જેમ ઉંમર થાય છે તેમ આપણને સિકનેસના ચાન્સ વધતા જ જાય છે, કારણ કે જે બધા સેલ થયેલા છે આપણા ટ્રેનિંગ એને ઘણી વાર પછી એટલી બધી નહીં મળે જે આપણે જુવાનીમાં મળતી હોય. એટલે આપણે એ સાથે એક્સેપ્ટ કરવું જ પડે કે આ રીતનું એ થવાનું છે. એટલે 65 વર્ષ પછી તો એ જે થાઇમસ છે અહીંયા છાતીમાં રહેલું છે એ ફેટમાં કન્વર્ટ થઈ જાય છે. નાનું જ છે એ થાઇમસ, પણ એ ફેટમાં જતું રહે છે, કારણ કે એની હવે એમ કે હવે તો તમારે બોડીને જોડે એમાં બધું ટ્રેન બધાને કરી દીધેલા છે ને બધા પડેલા છે. હવે એ આપણે જન્મમાં અમુક સેલ્સ બધા પછી એની જાતે ડીકે થવા માંડે, ડિસ્ટ્રોય થાય, એટલે પછી આપણે બધા રોગોનો ચાન્સ વહેલો મળી જાય કે ચાલ હવે આ બોડીમાં મારે જવાનું છે ને આ બોડીમાં જઈને હું ટ્રાય કરું. હવે આપણી બોડીમાં એ જે કેટલું ટ્રેન થયેલું છે અને કેટલું આપણું જે ઓરિજિનલ હતું તે બંનેના સમન્વયથી એ કેટલું લડી શકે તે આપણી દરેકની ઇન્ડિવિજ્યુઅલ બોડીની કેપેસિટી ઉપર જાય છે. એટલે આપણે ઇનેટ માટે તો કંઈ કરી નહીં શકીએ, પણ જે આપણી ઇમ્યુન સિસ્ટમ માટે છે તેના માટે આપણે કઈ રીતે એને વધારે હેલ્પ કરીએ. તો એ આપણે જાણે છે કે આપણું બોડી છે એ 5 તત્વોનું બનેલું છે અને બધાને આપણને ખબર છે 5 તત્વોનું પૂતળું છે. એટલે 5 તત્વ જો આપણે બેલેન્સમાં બોડીમાં રાખીએ તો એ જ આપણી ઇમ્યુન સિસ્ટમને પણ હેલ્પ કરી શકે. અને એ આપણે વિચારીએ કે ભાઈ પહેલું જે છે એ તો બધાને ખબર જ છે કે આપણે એર એટલે જે પ્રાણ જે આપણે કહીએ છીએ કે પ્રાણ, એમાં તો રાજુભાઈ આપણને પારંગત કરી જ દેવાના છે કે ભાઈ તમે કઈ રીતે હે પ્રાણ લઈને ક્યાં પહોંચાડવાનો છે, શું કરવાનું છે. એટલે જો એ આપણે પ્રાણાયામના જે જુદા જુદા બધા આસનો છે તેના પર થોડો વિચાર કરીશું કે આ ભાઈ પ્રાણ મને મળે તો એ પ્રાણાયામથી હું જરા એને આપણી ઇમ્યુન સિસ્ટમને થોડું ઘણું વધારે સુધારી શકીએ. કારણ કે એ પ્રાણ છે એ ભલે ઓક્સિજન છે પણ એની સાથે નાઇટ્રોજન પણ છે, કારણ કે નાઇટ્રોજન બીજા પણ બધા ગેસીસ છે, આપણને ખબર નથી કે કેટલું હેલ્પફુલ થાય છે આપણને બોડીની અંદર. અને આપણે હવામાં જોઈએ તો એટલા બધા બેક્ટેરિયાઝ અને વાયરસીસ પણ હોય છે જે આપણને ખબર નથી. એટલે તો આપણે સિક થઈ જઈએ છીએ કે ભાઈ આ કંઈ વાયરસ આવી ગયું મારા શ્વાસમાં કે તે બહાર ગયો હશે ને ત્યારે ઠંડીમાં મને લાગી ગયું તો સિકનેસ આવી ગઈ. પણ એમાં હવામાં જે છે તે આપણે સારા બેક્ટેરિયા પણ એટલા બધા જ છે, કારણ કે આપણી બોડી છે તે ટ્રિલિયન્સ ઓફ સેલની બનેલી છે, બેક્ટેરિયાની બધાની. એટલે આપણે એ બધા બેક્ટેરિયા જેમ જેમ બોડીની અંદર પણ જતા રહે એમ નવા નવા બધા રિપ્લેસ કર્યા જ કરવા પડે છે. અને એટલે તો આપણે આટલા બધા શ્વાસ લઈએ છીએ કે આપણું શ્વાસોશ્વાસ કેમ ચાલુ છે, કારણ કે આપણે એ બધું રિપ્લેસમેન્ટ ને બધું ચાલુ જ રાખીએ. કારણ કે આપણે જે વસ્તુ યુઝ કરીએ બોડીમાં તે વસ્તુ વપરાય છે, એટલે તે વસ્તુનું આપણે ડિસ્ટ્રોય થવાનું જ છે. એટલે આપણે નવા નવા બધા લઈને આપણે આ જે ઇમ્યુન સિસ્ટમ છે તેને કઈ રીતે એ વધારે પ્રાણ લઈને તે બાજુ મોકલીએ કે જે આજે બધું આપણું થાઇમસ છે કે લિમ્ફ નોડ્સ છે કે બોન મેરો છે કે તે બધાને કઈ રીતે આપણે વધારે નવા સેલ્સ જે આપણે લઈએ તે આપી શકીએ. અને એમાં જે વાયરસીસ ને એવું તો આવી જાય અને કઈ રીતે આપણી ઇમ્યુન સિસ્ટમને ટ્રેન કરી દઈએ કે એ ધીરે ધીરે વધારે તે બાજુ ધ્યાન આપીને એને ડિસ્ટ્રોય કરતી રહે. એટલે એ આપણે હવા વિશે વાત કરી કે પ્રાણ, એટલે તો આપણે પ્રાણ એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કઈ રીતે એને આપણા શરીર માટે યુઝ કરીએ. અને તે ડિરેક્શન ને બધું મેં કહ્યું એમ આપણે પ્રાણાયામ એ કરીને આપણે એ કરીએ. એટલે આપણે હવા વિશે વાત કરી કે હવા આપણને કઈ રીતે હેલ્પ કરી શકે. હવે બીજું છે એ છે પાણી. એ તો આપણને બધા છે કે વોટર, કારણ કે વોટર ઇઝ ઇમ્પોર્ટન્ટ. આપણે પાણી તો પીવું જ પડે. અને આપણે ડૉક્ટરને કે બધા જ કહીએ છીએ કે ભાઈ આટલા ગ્લાસીસ 14 ગ્લાસ કે 12 ગ્લાસ કે 15 ગ્લાસ આપણે પીવાના જ છે. એટલે એ બધા આપણે તેના પર પણ વિચાર કરીએ કે ભાઈ મારે કેટલી
કેટલું પાણી પીવું જોઈએ, અને આપણે શું છે કે અવેરનેસ ઉપર જાય છે. કે અવેરનેસ કે આપણે કાયમ અવેર જ રહીએ કે ભલે આ પાણી મારે આટલું પીવાનું જ છે રોજ, તરસ મને લાગે કે ના લાગે પણ મારે પાણી શરીર માટે જરૂરી છે. એટલે એ પાણી, અને એ પાણી આપણું જે શરીર કે આપણને ખબર છે કે 70% એનું પાણી આપણી પાસે બોડીમાં છે, અને એ આપણું જે લોહી છે એને કાયમ પાતળું રાખીને દોડાદોડી કરાવ્યા કરે છે આપણને બોડીમાં. એટલે એ ફ્લુઇડ રાખવા માટે એટલે આપણે પાણી પર બધા ધ્યાન આપવું જોઈએ, કારણ કે આપણે જોઈએ કે ભાઈ પાણી વગર કઈ જીવાતને બધું કઈ એ નથી થતું. એટલે નેક્સ્ટ ઇઝ ધ વોટર. હવે ત્રીજી વસ્તુ છે તે આપણે ફાયર કહે છે. ફાયર એ બધું ડિસ્ટ્રોય કરે છે, રાઈટ. એટલે આપણે ફાયર શાના માટે જરૂરી છે બોડીમાં? કારણ કે આ બધા જે ઇન્વેડર્સ હોય, આ હોય, હવે ઇમ્યુન સિસ્ટમ એને એ કરવાનું જ છે, એટલે એને પણ સ્ટ્રોંગ બનવું જ પડે. અને ફાયર એ સ્ટ્રોંગેસ્ટ એનર્જી છે, એ બધાને બાળી શકે છે, રાઈટ. તો એ ફાયર છે, એ ફાયર આપણે કઈ રીતે ઇમ્યુન સિસ્ટમને આપી શકીએ કે હેલ્પ કરી શકીએ? એ ફાયર છે એ આપણે જાતે ઉત્પન્ન કરવાની છે, અને એ ફાયરને ઉત્પન્ન કરવા માટે આપણે મૂવ થવું પડે, વિચ ઇઝ ગોઈંગ ટુ ધ એક્સરસાઇઝ સાઇડ. કે આપણે એક્સરસાઇઝ બધા કેમ કરીએ છીએ? કારણ કે એ એક્સરસાઇઝ કરીએ એટલે આપણને એ જે ફાયર છે, એ ફાયરની જે શક્તિ છે, એ શક્તિ આપણી શરીરમાં આપણી ઇમ્યુન સિસ્ટમને પણ મળે છે. કારણ કે એ ફાયર જે એક્સરસાઇઝ એ આપણે, પણ હવે આપણે તે વિચારીએ કે એક્સરસાઇઝ પર વિચાર કરીએ કે ફાયરને ઉત્પન્ન કરવા માટે એક્સરસાઇઝ મારે કરવાની છે, તો તેના માટે કઈ એક્સરસાઇઝ? કારણ કે બધી એટલી બધી એક્સરસાઇઝ છે ને આપણે બધા વિચારીએ તો બધું કે કોઈ સ્ટ્રેન્થ એક્સરસાઇઝ કરો, કોઈ કે ભાઈ તમે કાર્ડિયો કરો, તમે ચાલવા જાઓ, તમે કંઈ પેલું ઝુમ્બા કરો, આ કરો, બધું જુદી જુદી જાતની એક્સરસાઇઝ છે. એટલે ગમે તે એક્સરસાઇઝ એનું આપણે કઈ રીતે મોનિટરિંગ રાખીએ? તો મોનિટરિંગમાં આપણે કહીએ કે આપણને કાયમ પરસેવો થાય. પરસેવો થાય એટલે આપણે જાણીએ કે હા, હવે આ પરસેવો થયો મીન્સ ફાયર ક્રિએટ થઈ છે મારી બોડીમાં, કારણ કે હીટ આવી ગઈ છે બોડીમાં. એટલે એ ફાયર પછી આપણને ઇમ્યુન સિસ્ટમને પણ હેલ્પ કરે છે, અને જે ઇન્વેડર્સ ને તે બધા હોય તેને પણ ધીરે ધીરે કાઢવામાં કિલર સેલ્સને સ્ટ્રોંગર બનાવે છે. એટલે એક્સરસાઇઝ ને હવે આપણે બધા જ જાણીએ કે આપણે ડૉક્ટર ત્યાં જઈએ તો આપણને કાયમ પૂછે જ છે. એટલે આપણે ફાયરની વાત આવી. હવે બીજી જે ફાયર છે, આપણે જે સન ઉપરથી લઈએ છીએ, એ આપણી ચામડી ને એમાંથી એ વાઇટામિન ડી છે, રાઈટ. એ આપણે જાણીએ કે એ આપણને બહારથી ફ્રી મળે છે સન મારફતે, અને એ આપણું વાઇટામિન ડી જે છે તે યુઝ કરી છે, ને તે પણ ઇમ્યુન સિસ્ટમ માટે બહુ જ ઉપયોગી છે. એટલે આપણે જેટલો વખત બહાર જઈએ અને બહારથી પણ સનની જે આવે છે ફાયર, તે આપણે આપણા જે સ્કિન છે તેનેથી લઈને અંદર કઈ રીતે લઈ જઈએ, અને વાઇટામિન ડી કઈ રીતે બને બોડીમાં, તે પણ આપણે કરી શકીએ. એટલે જેટલું આપણાથી બહાર જવાય એટલું વધારે સારું, કે સન પાસે આપણે ફ્રીમાં લઈ શકીએ વાઇટામિન ડી. એટલે હવે આપણે ફાયર વિશે વાત કરી. આ તો એટલે ટ્રાય ટુ ગો આઉટસાઇડ ટુ ટેક ધ સન એવરી ડે, જેવું થોડું ઘણું લઈ આવવાનું, જે આપણે 10-15 મિનિટ કે જે આપણે બહાર જઈએ તે. કારણ કે એ વાઇટામિન ડી છે એ આપણને ઇમ્યુન સિસ્ટમ માટે પણ બહુ જ જરૂરી છે. એટલે આપણે એ ફાયર થઈ ગયું. હવે આવે છે અર્થ, કે અર્થ વસ્તુ શું છે? અર્થ તો આપણે જે ખાવાનું ખાઈએ તે બધું, રાઈટ. આપણે જે ખાવાનું ને બધું ખાઈએ તે આપણે અર્થમાંથી લઈએ છીએ, અને તે ખાવાનામાં શું શું આવે? તો કે આપણે બધા જુદા જુદા વાઇટામિન, હવે કયા કયા વાઇટામિનની જરૂર છે ઇમ્યુન સિસ્ટમ માટે?
તો આપણે તો કીધું કે ABCD એ બહુ સિમ્પલ છે. એ બધા જ વાઇટામિનની ઇમ્યુન સિસ્ટમને જરૂર છે, કારણ કે એ વાઇટામિન વગર ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ નહીં થઈ શકે. એટલે હવે આપણને ડી તો ખબર પડી ગઈ કે આપણે સન પાસે લઈ લેશું કે ભાઈ મારે વાઇટામિન ડી લીધું અને જે આ સ્કિન મારફતે મારામાં ગયું એ વાઇટામિન ડી મને મારા એને સેલ્સને હેલ્પ કરશે. હવે અને વાઇટામિન સી આપણે બધાને ખબર છે સામાથી મળે છે. એ હવે ન્યુટ્રિશનિસ્ટ પાસે પણ જઈ શકીએ કે આપણે પોતે પણ ડિસાઈડ કરી શકીએ, કારણ કે એ ઇન્ફોર્મેશન વેલ અવેલેબલ છે અને બધા જ જાણીએ છીએ કે આપણે જે વેજીટેબલ જુદા જુદા ખાઈએ તેમ તે બધા વેજીટેબલમાંથી કયા કયા વાઇટામિન મળે છે. એટલે વાઇટામિન છે આપણે કહો તો ઓરેન્જ ને ખાટી વસ્તુ હોય તો એમાંથી મળી જાય. હવે એ હોય તો ભાઈ કંઈક કેરેટ કે એવું ખાઈએ તો મળી જાય. પણ એટલે જુદા જુદા તે પ્રમાણે આપણે પોતે જ સિલેક્ટ કરીએ કે હું વેરાયટી ઓફ વેજીટેબલ્સ કઈ રીતે જુદું જુદું ખાઈ શકું મારી જાતે, કે ભાઈ આ મારે રોજ ડિસાઈડ કરવાનું છે કે મારે આટલા વેજીટેબલ જુદા જુદા ખાઈશું. આપણે બધાને ખબર છે કે જેટલા વેજીટેબલ આપણે કાચા ખાઈએ તેટલા વાઇટામિન્સ અંદર વધારે હોય છે, કારણ કે આપણે પછી એને જ્યારે રાંધીએ એટલે ફાયરમાં રંધાય આપણું, એટલે એનું જે તત્વ હોય એ થોડું ઓછું થાય વાઇટામિનનું. એટલે આપણે પોતે જ ડિસાઈડ કરવાનું કે કેટલું મારે કાચી વસ્તુ પર ધ્યાન રાખવું છે ને કેટલું મારે જે વસ્તુ આપણને જરૂર છે કે પ્રોટીન નાના માટે મળે છે એ મારે કેટલું છે. એટલે બધું બેલેન્સમાં આપણે ફૂડ વિશે વિચારીએ કે ભાઈ મારે ફૂડમાં કેવી રીતે બેલેન્સ રાખવું, મારું ફૂડ કેટલું રોજ ખાઉં તે. એટલે આપણે આમાં કંઈ ફનેટિક બનાવવાની જરૂર નથી કે ભાઈ હું ફનેટિક મારે આમ જ કરવું પડશે. આ ખાલી એ છે કે આ વાત કરવા માટે આટલી બધી વસ્તુ છે, કારણ કે બધી વસ્તુ તો આપણે કરી જ નથી શકવાના, કારણ કે આપણી પાસે બધા પાસે જ લિમિટેડ ટાઈમ છે, લિમિટેડ સ્ટમક છે, લિમિટેડ છે, એટલે અમુક જ વસ્તુ ખાઈ શકીએ. એટલે આપણે દરેકે પોતપોતાની રીતે એની પાછળ વિચાર કરીને આપણે આગળ એ કરવાનું કે ભાઈ હવે કઈ રીતનું ખાવાનું ને બધું ખાઉં, કઈ રીતનું ડ્રિંક લેવું, કઈ જાતનું જ્યુસ પીવું, એ બધું આપણે પોતે ઇન્ડિવિજ્યુઅલી ડિસાઈડ. એમાં પાછું એવું છે કે એમાં આનંદ મળવો જોઈએ આપણને, કારણ કે જે ફૂડ આપણે ખાઈએ આનંદથી ખાઈએ તે વસ્તુ આપણને વધારે ગુણ કરે છે. પણ આપણે એમ વિચારીને કહે કે નહીં મારે તો આ રીતે આ જ ખાવાનું છે, તો આપણી બોડીમાં એ કેટલું ગુણ કરશે એ આપણી બોડી ડિસાઈડ કરે છે, અને આપણી ઇમ્યુન સિસ્ટમ જ ડિસાઈડ કરશે કે ભાઈ આ વસ્તુ મારે તમે ખાધી છે એ મારે વાઇટામિન એની પાસે લેવું છે કે નથી લેવું. એ આપણું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ ઇમ્યુન સિસ્ટમ ડિસાઈડ કરશે. હવે આપણે છેલ્લું વિચાર કર્યા 4 તો કહી દીધા, હવે આપણે કહીએ છેલ્લું સ્પેસ. તો હવે સ્પેસને કઈ રીતે આપણે યુઝ કરીએ ઇમ્યુન સિસ્ટમ માટે. તો સ્પેસ ને યુઝ કરે, સ્પેસ તો આપણે જાણીએ કે ઓપન, એટલું બધું સ્પેસમાં છે એ આપણને નાસા વાળા જાય છે ને પેલા જાય છે ને બધા કે બધું એટલા બધા પ્લેનેટ પડેલા છે ને સન છે ને આ છે ને બધા ઉપર જઈને બધું અમને તો આ દેખાયું પડે. હવે આપણે પોતે એ કરીએ કે કઈ રીતે હું એને સારામાં સારી રીતે યુઝ કરી શકું. તો આપણે કહી ગયા છે કે પિંડે પિંડે બ્રહ્માંડ, એટલે આપણને ખબર છે કે આપણે જ બ્રહ્માંડના એક એ છે અને બ્રહ્માંડ આપણી અંદર જ રહેલું છે. તો એ બ્રહ્માંડને હું કઈ રીતે યુઝ કરી શકું વધારે. તો એના માટે જે કરીએ છીએ આપણે એ પણ આપણને રાજુભાઈ શીખવાડેલું જ છે, અને આગળ જતા એને આપણે મેડિટેશન કહીએ છીએ કે મેડિટેશન આપણું જે આ બ્રેઇન છે, આપણે હવે આઈપેડ ને બધું ફોન છે ને બધું છે, આપણે જાણીએ કે બધી એપ્સ આવે છે કે ભાઈ આટલામાં આટલી એપ્સ છે પેલામાં, અને તે એપ્સને આપણે લિંક એ કરીએ, એ લિંક દબાવીએ એટલે
આપણને જે પ્રોગ્રામમાં જવું હોય ને એ પ્રોગ્રામમાં જવું હોય તો આપણે જઈ શકીએ ને એ આપણે આપણી મેરે વાપરીએ કે મારે એક્સેલમાં જવાનું છે, વર્ડમાં જવાનું છે, કે મારે વોટ્સએપ પર જવું છે, કે બધી લિંક જ દબાવવાની હોય. તેવું આપણી મગજ છે તેમાં 100 બિલિયન લિંક્સ આવે છે. 100 બિલિયન. ઓકે, એ એટલી બધી લિંક્સ આપણા મગજમાં છે કે આપણે એને કઈ રીતે ખોલવી ને કઈ રીતે એ આપણા હાથમાં છે. અને આપણે ક્યારે કરી શકીએ? જો આપણે મેડિટેશન કરીએ તો આપણને ધીરે ધીરે એ થાય એમાં કે ભાઈ આ મેડિટેશનથી મને થોડી ઘણી હવે ખબર પડતી છે કે હું કઈ રીતનું બધું હેલ્પ લઈ શકું સ્પેસમાંથી. કારણ કે એ 100 બિલિયન નંબર ક્યાં કનેક્ટેડ છે? That's how many planets and stars are in galaxy, Milky Way galaxy. એટલે આપણે વિચાર કરીએ કે આપણે કેટલા કનેક્ટેડ છે એની સાથે. તો એ જે સ્પેસનો આપણે યુઝ કરવાનો છે મેડિટેશનમાં, કે આપણે મેડિટેશનમાં બેસીએ તો આપણે કઈ રીતે એ બધાનું એ કરી શકીએ. અને એ 100 બિલિયન લિંક્સ છે અને તે પાછી એકબીજા સાથે પણ જોડાઈને નવી લિંક ઓપન કરી શકે છે. એટલે આપણું જે મગજની કેપેબિલિટી છે એ ટ્રિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ ઓફ લિંક્સ બનાવી શકે છે. That means that how powerful our mind is and how do we use it. આપણે કઈ રીતે એને વાપરીએ, કઈ રીતે યુઝ કરીએ, તેના માટે ખાલી એક જ રસ્તો છે કે આ મેડિટેશન. કે આપણે મેડિટેશન કરીએ તો આપણને કેટલી હેલ્પ આપણે પોતે પોતાની જાતને લઈ શકીએ. અને તે માટે જ આપણે બધા જુદા જુદા ચક્રો ને બધું રાજુભાઈ આપણને કહેલી છે. તેના પર આપણે પછી મેડિટેશન પર રાજુભાઈ વધારે આપણને શીખવશે. પણ આ તો ખાલી આપણી ઇમ્યુન સિસ્ટમ માટેનું હું કહેતો હતો કે આ રીતનું એ આપણે કરવું જોઈએ. એટલે એ 5 વસ્તુ પર આપણે ધ્યાન જેટલું આપીશું તેટલું આપણને ઇમ્યુન સિસ્ટમને સારું પડશે. કારણ કે એ પછી બેલેન્સમાં આપણે કરી શકીશું. 5 વસ્તુ બધી બાજુના એંગલથી આપણે ઇમ્યુન સિસ્ટમને હેલ્પ કરવા ટ્રાય કરીએ છીએ. કારણ કે એક રીતે જ આપણે યુઝ્યુઅલી એક કરી શકીએ, ભાઈ ખાવાનામાં હું આમ કરવા દઉં, પણ બધી બાજુથી જ્યારે આપણે ઇમ્યુન સિસ્ટમ હેલ્પ કરીએ તો ઇમ્યુન સિસ્ટમ આપણી સ્ટ્રોંગેસ્ટ રહેશે જેટલું આપણે કરી શકીએ તેટલું. કારણ કે જે આપણને મળેલું છે તે તો આપણા પુણ્યથી છે જ, પણ આપણે એને કઈ રીતે વધારી શકીએ. અને એ વધારવા માટે આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે સિક થયા કે હોસ્પિટલમાં ગયા અને વધારે પડતા સિક થઈ ગયા તો એ લોકો આપણને પેલું એન્ટાઈબોડીઝ ને એવું આપે જ છે. એટલે તે બહારથી આપણને મળે અને કહેવાય છે કે પેસિવ ઇમ્યુન સિસ્ટમને હેલ્પ આપણે કરીએ. પહેલે ઇમ્યુન સિસ્ટમ પેસિવ થઈ જાય છે કારણ કે એને કંઈ કરવાનું નથી. એને તો બહારથી એન્ટાઈબોડીઝ મળી ગઈ કે ભાઈ પેલે એન્ટાબાયોટિક્સ ને બધું આપી દીધું એટલે આપણી ઇમ્યુન સિસ્ટમ ત્યારે પેસિવ થાય છે. પણ આપણે જેટલી એક્ટિવ રાખવા ટ્રાય કરીએ આપણી પોતાની જાતે 5 વસ્તુ એ કરીને તો એ ઇમ્યુન સિસ્ટમ આપણને જ હેલ્પ કરશે આપણને એ કરવામાં, હેલ્થી રહેવામાં. એટલે આપણે તે રીતનું એના વિશે બધું આપણે આ વાતો કરી કે આ રીતે કઈ રીતે બધી વસ્તુનું ટેક કેર કરીએ. અને આપણે વિચાર કરીએ કે આપણે હોસ્પિટલમાં હોઈએ અને જ્યારે વધારે પડતા મને થઈ ગયા તો આપણે 2-3 કલાક એ લોકો આપણને કોચવા આવે જ છે કે ભાઈ લોહી લો. કારણ કે લોહી લઈ અને પછી એ લોકો જોઈએ કે ભાઈ કેમ ચાલે છે બધું બોડીમાં. તે પ્રમાણે દવા એ લોકો ચેન્જ કરે કે મારે આ રીતની દવા કામ આવે છે, આ રીતની નથી આવતી. હવે તે આપણી બોડીમાં છે, બોડીમાં આપણું જે લોહી છે દરેક કણ તે મિનિટમાં 3 વાર આખી બોડીનું લૂપ મારે છે અંદર ને અંદર. એટલે આપણે વિચાર કરીએ કે 20 સેકન્ડમાં તો જે કણ અહીંયાથી નીકળ્યો એ આખો ફરીને પાછો ત્યાં આવી જાય છે. એટલે એ જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે આખી બોડીમાંથી કે કાં ઇન્વેડર છે, કાં શું છે, એ બધું મગજને ખબર પડતી જ રહે છે કે ભાઈ આ ઇન્વેડર આવી ગયા છે, આ છે.
ને ઇટ હેપન્સ એટલે એ એની જાતે પોતે બધું ડિસાઈડ કરવા ટ્રાય કરે છે કે ભાઈ ક્વિકલી, એટલે એ બધી ઇન્ફોર્મેશનને ક્વિકલી અને એ કરીને એણે ઝડપમાં સેલ્સને કહેવું પડે કે તમારે કયા કયા કિલર સેલ્સને ઇન્સ્ટ્રક્શન આપવી પડે કે ભાઈ કયા મેમરીને કે ભાઈ તને યાદ છે કંઈ કે એટલે એ બધું આપણું મગજ એટલું ક્વિકલી એને ડિસાઈડ કરવાનું હોય છે એટલે ઘણીવાર એને વાર લાગે છે. અને આપણે કહીએ ને કે કબીરે કહી કે ભાઈ ધીરે ધીરે કામ કરો તો તમને બધું શાંતિથી તમારું કામ થશે. તેમ આપણું મગજ પણ કરે છે, પણ આપણને ઘણીવાર એટલા બધા સિમ્ટમ થઈ જાય છે કે આપણાથી અધીરાય જ નથી રહેતી કે મારે કંઈનું કંઈ તો કરવું જ પડશે. એટલે આપણે બહારથી હેલ્પ લઈએ છીએ અને બધાએ લેવાની જરૂર જ છે, કારણ કે આપણાથી બધાથી કદાચ સ્ટ્રગલ એટલું બધું નહીં થાય ને મારાથી એ નહીં થાય ને બધાથી જ નહીં થાય, એટલે હેલ્પ લેવાની છે. પણ એ પછી આપણે ઇમ્યુન સિસ્ટમ સાથે એક્ટિવલી પાછા કઈ રીતે જોડાઈ જશું એ હેલ્પ પછી એ બધું આપણા હાથમાં છે. એટલે આ રીતનું મારે તો ખાસ અમારી ટોકમાં મારે એટલું જ કહેવાનું હતું કે હું ડૉક્ટર નથી અને મારે કદાચ થવું પણ નથી, પણ મારી બોડી છે તો મારી બોડીનું ધ્યાન રાખવાની જવાબદારી મારી છે. એટલે મારથી જેટલું નોલેજ હતું એ તમને થોડું ઘણું આપવા ટ્રાય કરી અને આપણા દરેક ઇન્ડિવિજ્યુઅલ પ્રમાણે આપણે તે રીતે વિચારીને આપણે જવાનું, કારણ કે બધાને જ આપણે અહીંયા જે છે બધા એજ 65ની ઉપર થઈ ગયા હોય તો આપણે જાણીએ કે આપણું જે થાઇમસ હતું ટ્રેન કરવા વાળું એ હવે આપણી પાસે કદાચ નહીં હોય, કારણ કે આપણે અંદર જોવા નથી જવાના. પણ દેટ ઇઝ વોટ ધ સાયન્સ ઇઝ. એટલે સાયન્સ એટલે આપણા સાયન્સનું જેટલું નોલેજ છે અને આજે કબીર અને તેનું આપણું રામાયણ કે મહાભારત કે એમાંથી જે બધું નોલેજ આપણે લીધેલું છે એ બધાને આપણે ભેગું કરીને આપણા પોતાના માટે કઈ રીતે સારામાં સારી રીતે વાપરી શકીએ. એટલે તે જ મારે એટલે આ વિષય આજે મેં તે રીતનો એ લીધેલો કે બધાને હેલ્પ થાય, અને મને તો પોતાને હેલ્પ થતી જ છે. દેટ્સ વોટ આઈ થિંક. હવે હું માંદગી આવશે કે નહીં આવશે એ મારા હાથમાં નથી, પણ this is thank you for everybody listening to me, and I really enjoyed talking. So thank you very much. Ram Kabir. રામ કબીર, બહુ સુંદર બધી માહિતી તમે જે આપી પંચ મહાભૂતોની, આખી સાયન્ટિફિકલી હો અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આ બધી માહિતીઓ જે છે, હવે એ માહિતીનો અનુસાર જો અમલ આપણે કરીએ તેને જ ખરેખર જ્ઞાન કહેવાય. એટલે આપણે આપણા અનુભવને જ્ઞાન કહીએ છીએ, નહીં કે માહિતીને. તો આ જે માહિતી સ્વરૂપે તમે અમને આપ્યું, બહુ આનંદ થઈ ગયો. પંચ મહાભૂતોમાં તમે જે બધું કહ્યું એ અવેરનેસમાં રહી અને એમની હાર્મની રહી, પાણી, ફાયર, અર્થ, સ્પેસ અને આપણો પ્રાણ, તો આપણે આ ઇમ્યુન સિસ્ટમને ખરેખર વધારી શકીએ અને આપણા 65 વર્ષ પછીના જીવનમાં કંઈક આપણે રોગની સામે પ્રતિકારક શક્તિ વધારી શકીએ. તો આવો ભાઈ બહેનો, કોઈને જો આ વિષયની અંદર કંઈ વધુ જાણવું હોય, કંઈ પ્રશ્નો હોય કે અભિપ્રાયો હોય તો પ્રવીણભાઈ આપણી સાથે છે, આપણે પૂછીએ અને આપને માર્ગદર્શન આપશે. થેન્ક યુ. રામ કબીર સૌને. મારે હું તન સ્થિર ઉપર વાત કરવાનો છે. તો આજની આપણે આદિવ્યાજી ઉપાધિમાં તન કેવી રીતે સ્થિર રાખવું તે બાબતમાં તમે માહિતી આપી, પણ જયારે તમારી સાંભળતો હતો તો મારા મગજમાં એક આવ્યા કરતું હતું જે વસંત 3માં છે, છેલ્લું 5-25 દ્વાર સખી 5 તહા રચી તમાર, રંગ બિરંગી પહેરે છીએ હરી કે ચરણ ગાવે કબીર. I'm sorry, I see already some comment. So આપણે તમે hundreds of billions ને trillions ની બી વાત કરી, તો આપણે પૃથ્વી પર તો billions of people છે. I think Rajbhai gave better statistics than me. As you zoom in, like how I zooming to you now, question answer, I'm on the middle of the United States, you're on the
પેસિફિક કોસ્ટ, so we zoom in. તો એઝ તમે ઝૂમ કર્યું આપણા શરીરની અંદર ને ઇમ્યુન સિસ્ટમમાં કઈ કઈ રીતે અફેક્ટ કરી શકે અને તે બાબતમાં માહિતી આપી. તો બે વસ્તુ મારા મગજમાં ધ્યાન આવી જાય. તન સ્થિર રાખવું હોય તો તમે પાણીના ગ્લાસ કીધા અપ ટુ 14 ગ્લાસ. નાઉ એઝ અ કન્વિનિયન્ટ, આપણને જેમ સગવડ આવે તેમ આપણા ગ્લાસની સાઇઝ બી વધતી ગઈ હોય છે. I have seen 32 ounce. I don't want to get too much into it. પણ હવે એ જ્ઞાન થયું અને આપણે વિજ્ઞાન કહીએ થ્રુ મોડર્ન સાયન્સ, તો દે સે 8 ounce is a 1 cup, એમ. તો 1 glass is 8 ounce. So somewhere we had to balance it. આપણું મન ભાગે તન સ્થિર કરવા માટે. અને સેકન્ડ વસ્તુ તમે કીધી માઇક્રોન્યુટ્રિયન્ટ, વિચ કોલ ઇટ વિટામિન્સ. તો જે વેજીટેરિયન છે લાઈક મી, જે રામકબીર સંપ્રદાયનું જે મુખ્ય ખોરાક ખાઈને આવ્યા છે, તો એમને વિટામિન B3 નાયાસિન ઇઝ વન ઓફ ધ મેજર ઇશ્યુ કમ્સ અપ. તો એ ડેરીમાં બેલેન્સ કરવાનું ઇધર ફોર્ટિફાઈડ, એટલે જાણી જોઈને બી નાખવું પડે કોઈ વખત, તે મોટા ભાગે એનિમલમાંથી આવે. તો દેર આર ટુ થિંગ. આદિ વ્યાધિ ઉપાધિમાં જો તન સ્થિર કરવું હોય તો પાણી કેટલું પીએ તેવી વધુ અગત્યનું છે. એઝ કન્વિનિયન્ટ ગોઝ, ગ્લાસીસ સાઇઝ મોટા મોટા થવા માંડ્યા છે. તો સી થ્રુ મોડર્ન સાયન્સ, ઝૂમિંગ ઇન થ્રુ મોડર્ન સાયન્સ, અને વિટામિન B3 નાયાસિન. ધેટ્સ ઓલ. રામ કબીર. Thank you, દીપકભાઈ. થેન્ક યુ દીપકભાઈ, બહુ સરસ અભિપ્રાય તમે રજૂ કર્યો. તમારો વિષય જ છે ડાયાબિટીસને કેવી રીતના દૂર કરવો અને તેની સાથે કેવી રીતના જીવન જીવવું. આગળ પણ તમે વિનંતી કરેલી તે પ્રમાણે તમારા ડાયાબિટીસના આ સેશન આપણે સ્કેડ્યુલ કરીશું, અને જેનાથી આપણા ભક્તજનો માહિતગાર થશે જ અને જીવન રૂડું બનાવશે. થેન્ક યુ દીપકભાઈ. આવો ગોવિંદજી. રામ કબીર. ખૂબ સરસ, તમે આજે ખૂબ સરસ વાત કરી. કારણ કે સાયન્સ અને અધ્યાત્મ એ બંનેનો સમન્વય કરવાનો છે આપણે. આ શરીરની જે તમે વાત કરી કે 5 મહાભૂતો, જે આપણા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ, આ સુંદર જે દેહ આપણને મળ્યો એ આ 5 તત્વોનો છે મૂળ. અને ગીતામાં મન, બુદ્ધિ અને અહંકારને પણ આ 5ની સાથે જોડેલા છે. પણ આ જે 5 તત્વોની તમે ખૂબ સરસ ચર્ચા કરી કે આ જે 5 મહાભૂતોનો દેહ બન્યો, એ દેહનું કારણ શું છે કે આપણને ખૂબ આપણા જે કર્મો, સત્કર્મો હતા એને કારણે આપણને માનવ દેહ મળ્યો. હવે એ માનવ દેહ મળ્યો, પણ હજી આપણે અપ જવાનું છે. તો એ અપ જવા માટે આપણે આજે વાત કરી રહ્યા છે તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, એ જે શરીરને આ મૂળ તત્વો છે, આ શરીરને આપણે કેવી રીતે તંદુરસ્ત રાખી શકીએ કે જેથી કરીને આપણે આપણું જે કર્તવ્ય છે કામો કરીએ, અને સાથે સાથે જે આપણે સ્મરણ કરવાનું છે એ સ્મરણ પર કરતા રહીએ. પણ એ સ્મરણ ક્યારે સારી રીતે થાય કે તમે તંદુરસ્ત હો. એટલે આ 5 તત્વોની જે તમે વાત કરી, ખૂબ સરસ વાત કરી. કારણ કે દરેક તત્વ, પૃથ્વીનું, અગ્નિનું, વાયુનું, આકાશનું, એને માટે આ શરીરમાં એક્સરસાઇઝ જરૂરી. તમે હીટને માટે જે પછી પ્રાણાયામની જરૂરી છે, બીજું ખોરાકની જરૂર છે અર્થ માટે. એટલે આ રીતે તમે જે 5 તત્વોને રિલેટ કર્યા છે, ખૂબ સરસ રિસર્ચ કરી છે તમે. અને આપણે કેવી રીતે આ શરીરનો ઉપયોગ
વધુ ને વધુ આપણી અપલિફ્ટ કરવામાં વાપરી શકીએ તો શરીરને તંદુરસ્ત પણ રાખવું જોઈએ. પ્રવીણલાલ, તમે ખૂબ સરસ વાત કરી છે આજે. બહુ સુંદર વાત, આનંદ થયો. રામ કબીર. રામ કબીર, રામ કબીર. રામ કબીર ગોવિંદજી. યા, થેન્ક યુ ગોવિંદજી. અને બીજું તો એ કે મેઇન આપણે એકબીજાને આવી રીતે હેલ્પ કરતા રહીએ, કારણ કે બધાના એક્સપિરિયન્સીસ જુદા જુદા છે લાઈફમાં, અને કઈ રીતે બધાને આનંદ આવે છે કે લાઈફ ઇઝ ટુ એન્જોય. આપણે એકબીજા સાથે એન્જોય કરતા કરતા આપણી જર્ની આગળ ચાલતી રહે, તે રીતનું આપણું એ રાખવાનું કે બધાને આનંદ આવવો જોઈએ, અને થોડું થોડું એમાંથી આપણે લર્ન પણ કરતા રહીએ. તો આપણી જે પૃથ્વી ઉપર છે તેનું જે પર્પઝ ને તે કદાચ આપણે જાણી શકીએ અને એની ઉપર જઈ શકીએ, ગોવિંદજીએ કહ્યું તેમ. સો થેન્ક યુ ગોવિંદજી ફોર યોર કોમેન્ટ્સ. રામ કબીર. આવો બીનાબેન. હા, બીના બિઝી છે લાગતી. બસ હવે કોઈ ભાઈ બહેનોનો હાથ ઊંચો હોય, કોઈને કંઈક પ્રશ્ન હોય તો આપણે આગળ ચાલીએ. Nobody else. Nobody else. બસ હવે આ જ્ઞાન વિજ્ઞાનની વાતો આપણે આપણા ભાષાની અંદર આપણા ભક્તજનો જે ભાષા બોલે છે, આપણી ગામડીઓ ગુજરાતી ભાષા, તેનો જ ઉપયોગ કરીને આપણે આ કબીર વિઝડમ પ્લેટફોર્મ આગળ વધે છે. 5.5 વર્ષથી આપણે આ કાર્યક્રમો નિયમિત કરીએ છીએ, બધા જોડાય છે. આવી માહિતીઓ ખરેખર ખૂબ જ જરૂરી છે આપણા સમાજની અંદર, કારણ કે આપણે આજના વિષય પર જઈએ તો ડાક્ટરને ત્યાં આપણે જઈએ, એ આપણને દવા આપે, પરંતુ આપણે જે આપણી તકલીફો એને કહેવાની છે ડૉક્ટરને, કે જેથી તે રાઈટ દવા આપે, તેને માટે આ બધી સમજણ, આ થોડીક માહિતીઓ આપણને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. ઘણા ભક્તજનોનું કહેવું છે કે ભાઈ આવા કાર્યક્રમો કરતા રહેજો, અને અમને થોડી માહિતગારી મળતી રહી તો અમે અમારું જીવન 65 વર્ષ પછીનું એવી રીતના જીવી શકીએ કે જેમાં રોગોની સામે લડતા લડતા અમે કંઈક અંશે થોડુંક જીવન જીવ્યા એવો અહેસાસ કરી શકીએ, અને તો જ મનની પણ શાંતિ રહી. પ્રાણાયામ, મેડિટેશન, આ બધું જે આપણે કરીએ છીએ, ધ્યાન, અને એમાં પણ આપણને આગળ વધવાની ભગવાન શક્તિ આપે. તો હવે કાર્યક્રમને આપણે પૂર્ણ કરીએ છીએ. આવતા વીકે પણ આવા સુંદર કાર્યક્રમો લઈને આપણે આવીશું. બધા જોડાજો. હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું, પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.